માછીમારો અને સ્થાનિકોને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બાબતે જરૂરી તકેદારી રાખવા અનુરોધ. અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમારની સૂચના અન્વયે માછીમારી પ્રવૃત્તિ કરતા સ્થાનિકો સહિતના નાગરિકો સાથે તાત્કાલિક બેઠક યોજાઈ. અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલ એક બેઠકમાં આપવામાં આવેલ દિશા નિર્દેશો અન્વયે રાજુલા જાફરાબાદના દરિયાઈ તટીય વિસ્તારમાં સુરક્ષા સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરને પગલે સર્જાયેલી સ્થિતિમાં દરિયાઈ વિસ્તારમાં વસતા નાગરિકોને જાગૃત કરવા મુલાકાત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ, પીપાવાવ પોર્ટ, સ્વાન શિપયાર્ડ, ખાનગી કંપની, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, મરીન પોલીસ, ફરજ પરના અન્ય સ્થાનિક અધિકારીઓ અને બોટ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપરાંત સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિમાં યોજાયેલા બેઠકમાં નાગરિકોને માછીમારોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો. વધુમાં દરિયાઈ વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તેઓ રાજુલા જાફરાબાદ વહીવટીતંત્ર તે અંગે તાત્કાલિક જાણ કરવા શું કરવું જોઈએ અને કયા વિશેષ પગલાઓ હાથ ધરવા રહે તે અંગે તેમજ તેમને વિસ્તૃત સૂચિત અને સૂચનાઓ આપી હતી. ખાસ તો દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની સબમરીન કે અન્ય શંકાસ્પદ સાધનો કે હિલચાલ ધ્યાને આવે તો તે અંગે કોસ્ટગાર્ડ અને પોલીસને વિના વિલંબે જાણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે દરિયાઈ વિસ્તારમાં કે દરિયાઈ નજીક કેવા પ્રકારના સાધનો દેખાય છે તે બાબતે અને સ્થિતિ અંગે તેઓ વધુ સચેત અને વાકેફ રહી શકે તે માટે નાગરિકોને માછીમારો તેમજ સંબંધિતોને સાધનોના જરૂરી ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા હતા. જાફરાબાદ જેટી ખાતે લાંગરવામાં આવેલી બોટ સંબંધિત માછીમાર અને બોટ સાથે સંકળાયેલા સ્થાનિક સાથે સ્થળ પર બેઠક કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન માછીમારો અને સ્થાનિકોને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બાબતે જરૂરી તકેદારી રાખવા તેમજ તેમણે ગભરાયા વિના શું પગલાં ભરવાના રહે તે બાબતે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે રાજુલા જાફરાબાદ પ્રાંત ડોક્ટર મેહુલ બરાસરા, મત્સ્યોદ્યોગ, વહીવટીતંત્ર, ફાયર સહિત વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મયોગીઓ તેમજ સ્થાનિકો જોડાયા હતા. અહેવાલ ઇમરાન શેખ, અમરેલી.